રેડી. જય ગૌ માતા. યસ પ્રાકૃતિક ફાર્મ સિહોર. આ અમારા પ્રાકૃતિક ફાર્મ ઉપર જે શક્કર ટેટી લગાવવામાં આવી છે. આ શક્કર ટેટીની અંદર પ્રથમ પાયામાં ખંજીવામૃત આપવામાં આવે છે અને જે જરૂરી છે પ્રાકૃતિકના બેક્ટેરિયા પણ એ આપવામાં આવે છે. મલ્ચિંગ કરેલું છે અને રેટ્રો 401ની જે ટેટી છે એ લગાવવામાં આવી છે. પ્લાન્ટ લગાવવામાં આવ્યા છે મલ્ચિંગ કર્યા પછી. અને આજે અમારી જે ટીમ છે સરસ, જે પ્રાકૃતિક ખેતીના બધા નિષ્ણાત જેવા છે આમ તો, અને અત્યારે ગ્રો કવર લગાવવાનું ચાલે છે. અત્યારે હાલ અમારું જે 4 વીઘાનું પ્લાન્ટેશન છે એની અંદર ગ્રો કવર લગાવવામાં આવ્યા છે. હવે સમયાંતરે આમાં જીવામૃત કે જે કંઈ બીજું આપવાનું જરૂર પડશે એ આપશું. આ ગ્રો કવર છે એ અમે લગભગ 35 દિવસ આ રીતે રાખશું. આ ગ્રો કવર લગાવવાથી ઘણા બધા ફાયદાઓ છે. બહારની વાતાવરણનું ઘણું બધું આની અંદર ભાગ ભજવે છે. હવાનું છે, ઝાકળ છે, મોલો મચ્છી છે, કોઈ થ્રીપ્સ છે, એ કોઈ આની પર એટેક કરી શકશે નહીં. બીજું વધારાનું ઘાસ પણ આની અંદર ઉગશે નહીં. આ 35 દિવસ રાખ્યા પછી આને ઉપાડી લેવામાં આવશે, એટલે વીંટી લેવામાં આવશે. પછી એના વેલાનું પણ ગ્રોથ આગળ થશે. આની અંદર જે કંઈ ફળ બનવાનું છે એ એકદમ મીઠાશવાળું ફળ બનશે અને સાઇઝમાં બનશે. આ આખું નેચરલ પ્લાનિંગ છે અમારું. આ અમારું યસ પ્રાકૃતિક ફાર્મ સિહોર જે છે એનું એક અમારું મોડલ ફાર્મ રૂપી અમારા તાલુકામાં મેં એક ઉદાહરણ બનાવેલું છે. આ સરસ મજાનું અત્યારે પ્લાન્ટેશન દેખાઈ રહ્યું છે. સામે અમારું ફાર્મ છે. જય ગૌ માતા. યસ પ્રાકૃતિક ફાર્મ સિહોર.